પોપટ અને કાગડો, મિત્રતા, બુદ્ધિ અને સંઘર્ષની વાર્તા। એક હરિયાળું જંગલ હતું। ત્યાં અનેક પ્રાણીઓ વસતા હતા। હરણ, વાંદરો, સસલા, સિંહ, હાથી, પોપટ અને કાગડો। આ જંગલમાં એક મોટું વૃક્ષ હતું જેને બધા જીવન વૃક્ષ તરીકે ઓળખતા। તેના પર પોપટનો પરિવાર રહેતો, જ્યારે તેની ટોચ પર કાગડાનું ગૂંથણ હતું। પોપટ બહુ મીઠું બોલનાર, સૌમ્ય અને સહાયરૂપ હતો। બીજી તરફ કાગડો બુદ્ધિશાળી, તીક્ષ્ણ નજરવાળો અને ક્યારેક શરારતી પણ। પ્રથમ નજરે તેઓ વિપરીત સ્વભાવના લાગતા, પણ વાસ્તવમાં સારા મિત્રો હતા। એક વર્ષે જંગલમાં વરસાદ ઓછો પડ્યો। તળાવો સુકાઈ ગયા, ઝાડ સુકાઈ ગયા અને પ્રાણીઓ માટે પાણી, અન્નની તંગી ઊભી થઈ। બધા પ્રાણીઓ ચિંતામાં હતા। હરણો માટે ઘાસ ન હતું, વાંદરાઓ માટે ફળ ન હતા અને પંખીઓ માટે દાણા ન હતા। સિંહ રાજાએ બેઠક બોલાવી અને કહ્યું, જો આ રીતે પરિસ્થિતિ રહી તો જંગલમાં જીવવું મુશ્કેલ થશે। આપણે કોઈ ઉકેલ શોધવો પડશે। પોપટ બોલ્યો, ચાલો આપણે જંગલની બહાર પાણી અને ખોરાક શોધવા જઈએ। સાથે મળીને પ્રયત્ન કરશું તો જરૂરથી રસ્તો મળશે। પણ કેટલાક પ્રાણીઓએ મજાક ઉડાવી, અરે પોપટ, તું તો નાનો છે, તારા પાંખથી શું થશે? તું માત્ર મીઠા ગીતો જ ગા। પોપટ ચૂપ રહ્યો, પરંતુ તેના દિલમાં વિશ્વાસ હતો કે નાનું હોવું કમજોરી નથી। કાગડો વચ્ચે બોલ્યો, મિત્રો, પોપટ સાચું કહે છે। જો આપણે સાથે મળીને કામ કરીએ તો કંઈ અશક્ય નથી। હું ઊંચું ઉડી શકું છું, દૂર દૂર સુધી નજર કરી શકું છું। હું શોધી કાઢીશ કે ક્યાં પાણી છે। બધાને વિચાર ગમ્યો। બીજે દિવસે પોપટ અને કાગડો સાથે નીકળ્યા। કાગડો આકાશમાં ઊંચે ઉડીને નજર રાખતો। પોપટ તેની મીઠી બોલીથી રસ્તામાં મળતા પ્રાણીઓની મદદ માટે પૂછતો। ઘણા દિવસો પછી તેઓ એક જૂના ખંડેર પાસે પહોંચ્યા। ત્યાં એક મોટો કુંડો હતો જેમાં થોડું પાણી હતું, પણ ખૂબ ઊંડે। કાગડાએ વિચાર્યું, આ પાણી પ્રાણીઓને કેવી રીતે પીવડાવવું? તેને પથ્થરો શોધીને કુંડામાં નાખવાના શરૂ કર્યા। ધીમે ધીમે પાણી ઉપર ચડ્યું। બધા પ્રાણીઓએ પાણી પીધું અને ખુશ થઈ ગયા। પોપટ બોલ્યો, જુઓ, બુદ્ધિ અને ધીરજથી મોટો સંકટ ટળી ગયો। પણ વાર્તા અહીં પૂરી ન થઈ। સિંહ રાજા ઈર્ષાથી વિચારવા લાગ્યો, જો પોપટ અને કાગડો આ રીતે બુદ્ધિશાળી સાબિત થઈ શકે તો જંગલમાં મારી રાજગાદી ડગમગી જશે। સિંહ રાજાએ એક યોજના ઘડી। એણે બાકી પ્રાણીઓને સમજાવવાનું શરૂ કર્યું કે પોપટ તો ફક્ત ગીતો ગાય છે, કાગડો ફક્ત કાક કરે છે, સાચો રાજા તો હું જ છું। બધા પ્રાણીઓ મૂંઝાઈ ગયા। હવે પોપટ અને કાગડાની ફરી કસોટી થવાની હતી। એક દિવસ જંગલમાં આગ લાગી। બધા પ્રાણીઓ જીવ બચાવવા ભાગ્યા। પોપટે નક્કી કર્યું, મિત્રોને છોડીને નથી જવાનું। એ નદીમાં જઈને પોતાની નાની ચેસમાં પાણી લાવ્યો અને આગ પર છાંટવા લાગ્યો। કાગડો પણ જોડાયો। ધીમે ધીમે બાકીના પંખીઓ પણ મદદ કરી। થોડી વારમાં વરસાદ આવ્યો અને આગ બુઝાઈ ગઈ। બધાએ જોયું, નાના પોપટ અને કાગડાની હિંમતથી આખું જંગલ બચ્યું। વાર્તાની શીખ, મિત્રતા, સાચો મિત્ર મુશ્કેલીમાં સાથ આપે છે। બુદ્ધિ અને ધીરજ, નાની નાની બુદ્ધિ મોટી સમસ્યાઓનો ઉકેલ આપે છે। આત્મવિશ્વાસ, હું નથી કરી શકતો એવું વિચારવું જ એક સૌથી મોટી કમજોરી છે।